તો આણંદના વડોદના ગામે નકલી ખાતરનું મોટું કૌભાંડ ઝડપાયું છે। વડોદ ગામમાં આ કૌભાંડ બહાર આવ્યું છે। એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડા પાડી કાર્યવાહી કરી છે। ઘટના સ્થળેથી નકલી અને ભેળસેળયુક્ત ખાતર મળી આવ્યું છે। કૃષિ વિભાગ દ્વારા ખાતરના સેમ્પલનું સઘન પરીક્ષણ કરાયું। પોલીસે કુલ 3454 નકલી ખાતરની બેગો પણ જપ્ત કરી છે। ટ્રક અને મશીનરી સહિત 18 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ખેડૂતોને સસ્તા ભાવે ખાતર આપી છેતરપિંડી આચરવામાં આવતી। ભાવનગરના રઘુવીર સોલંકી નામના શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે। મુખ્ય આરોપી અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ તેજ બની ગઈ છે અને પોલીસે પણ આ સમગ્ર મામલે હવે કડક તપાસ શરૂ કરી છે। ખેડૂતોને સસ્તા ભાવે ખાતર આપી છેતરપિંડી આચરવામાં આવતી હતી। આ જ મુદ્દે આપણી સાથે યશ જોડાયા છે। યશ, આખું કૌભાંડ યશદીપ જોડાયા છે। યશદીપ, આ આખું કૌભાંડ એક નકલી ખાતરનું સામે આવ્યું છે, વધુ વિગતો? ચોક્કસ નવીન, જે પ્રમાણે વાત કરવામાં આવે તો આપણો દેશ જે કૃષિ પ્રધાન દેશ છે ને ખેડૂતોને લગતી યોજનાઓ સરકાર લાવતી હોય છે ને ખેડૂતોને જે પ્રમાણે વાત કરવામાં આવે તો અસરકારક ખાતર મળી રહે તે માટે પણ પ્રયત્નો થતા હોય છે, પરંતુ તેની વચ્ચે કેટલાક જે શખ્સો છે તે ખેડૂતોને પણ છેતરવામાં પીછાહટ નથી કરતા। તેવી જ એક ઘટના આણંદ જિલ્લાના વડોદ ગામે આવેલ એક ફેક્ટરીમાંથી ઝડપાઈ છે, જે આણંદના એસઓજી પોલીસ દ્વારા નકલી ખાતરના કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું છે। એસઓજી પોલીસ દ્વારા કૃષિ વિભાગને આ સમગ્ર બાબતે સેમ્પલ કલેક્ટ કરીને મોકલવામાં આવ્યા હતા અને જાણ કરાઈ હતી, જ્યાં તેનું પરીક્ષણ થયું હતું। જે પરીક્ષણમાં આ જે ખાતર છે તે ભેળસેળયુક્ત અને બનાવટી હોવાનું ખુલ્યું છે। મહત્વનું છે કે પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો દાખલ કરીને 3400 ઉપરાંત નકલી ખાતરની બેગો જપ્ત કરી છે, જ્યારે ટ્રક અને મશીનરી મળીને કુલ 18 લાખથી ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી દેવામાં આવ્યો છે। હાલ જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે જ્યારે આ દરોડા કરવામાં આવ્યા હતા અને સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ જ્યારે આજે જે ટેસ્ટના પરિણામ આવ્યા છે તે નેગેટિવ આવતા અત્યારે સમગ્ર ઘટનામાં અત્યારે જે આરોપીઓ છે તેમને નકલી ખાતર વેચતા હોવાની જે છે ખુલાસો થયો છે અને ખેડૂતોને સસ્તા ભાવે આપીને તેમની સાથે મોટી છેતરપિંડી કરવામાં આવતી હોવાનો પણ ખુલાસો થયો છે। હાલ રઘુવીર સોલંકી નામના શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી આણંદ એસઓજી કરી રહી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।